જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાંથી આપણે એક વેબિનાર કરેલો, બધાને યાદ હશે. બાળકો સાથે જાતીય દુર્વ્યવહારનો જે વેબિનાર કરેલો, એમાં ડૉક્ટર લતિકા શાહ આપણી જોડે હતા અને તમે બધાએ સાંભળેલા જ છે. જ્યારે આ વેબિનાર કરેલો ત્યાર પછી ઘણા બધા મુખ્ય શિક્ષકોના અને શિક્ષકોના મારી પર ફોન આવ્યા કે આના વિશે કોઈ પીપીટી હોય કે પુસ્તક હોય તો અમને જોઈએ છે. અને ઘણા બધા મુખ્ય શિક્ષકોને મેં મોકલેલી પણ છે. એટલે ત્યારે અમને આ સબ્જેક્ટ છે એની ગંભીરતા ખબર પડી કે બાળકો સાથે આવું થાય છે. એ તો ડૉક્ટર લતિકાબેન અને ડૉક્ટર કેતન ભરડવા એ તો ઘણા ટાઈમથી પુસ્તકો લખે જ છે. અને છતાંય અમુક શિક્ષકો એવું માનતા હતા, વેબિનારમાં 3 શિક્ષકો એમ કહ્યું કે બાળકો સાથે આવું થતું નથી. તમે સાંભળેલું હશે. પણ ઘણા બધા શિક્ષકોના જ્યારે ફોન આવ્યા ત્યારે ખબર પડી. અને એ લોકો આ બાળકોને વાંચી શકે છે, કારણ કે બાળકો બોલી નથી શકતા. જ્યારે બાળકો સાથે જાતીય દુર્વ્યવહાર થાય છે ત્યારે બાળકો પોતાની જાતને વ્યક્ત નથી કરી શકતા. કોને કહીએ એની મૂંઝવણ અનુભવે છે અને શિક્ષકો એને વાંચી શકે છે. ત્યારે ડૉક્ટર ગુણવંત શાહનું એક વાક્ય છે કે આપણા વર્ગખંડની અંદર ઘણા બધા બાળકો એક પ્રશ્નાર્થ ચિહ્ન જેવા હોય છે અને જો આપણે એને નહીં વાંચીએ તો તેઓ કાયમ માટે આશ્ચર્ય ચિહ્ન જેવા બની જાય છે. તો આવા સમયે શિક્ષકો જ એનું સોલ્યુશન લાવી શકે, તેઓ જ એમને વાંચી શકે. અને બાળકો કદાચ એમનો જે આખો દિવસ હોય છે, ક્વોલિટી ટાઈમ જે હોય છે એ શાળામાં પસાર કરે છે અને શિક્ષકોની સાથે પસાર કરે છે. એટલે આપણા શિક્ષકોની એ જવાબદારી બને છે કે જ્યારે બાળકો આપણી સાથે રહે તો આપણે એમને સમજીએ. માત્ર આપણે એક ઔપચારિક શિક્ષણ નથી આપવાનું, પણ એ શિક્ષણની મતલબ કે જેઓ આપણે એમને નથી સમજી શકતા, એ લોકો કેમ નથી સમજી શકતા, આપણે જે એમને સમજાવીએ છીએ તો એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે. અને એમાંનું એક કારણ કંઈક જાતીય સતામણીનું પણ હોઈ શકે. અને એમાં એવું નથી કે માત્ર દીકરીઓ જ આવી ઘટનાઓનો ભોગ બને, છોકરાઓ પણ આવી ઘટનાઓનો ભોગ બનતા હોય છે. અત્યારે જ એક લગભગ 10 દિવસ થયા એક કિસ્સો બનેલો. રાત્રે રોડ પર જે મજૂરો સૂતા હોય ને, તો એક દીકરી કેમેરામાં આખી ઘટના કેદ થયેલી છે અને પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘટના છે કે એક દીકરી હતી, એ રાત્રે લગભગ 1:30 વાગ્યાના સમયગાળામાં એ ઉઠીને, એટલે કોઈકે પથ્થરો ફેંક્યો, એ ઉઠીને જાય છે અને પછી પથ્થર ફેંકે છે. પછી એ દીકરી ઉઠી નથી શકતી તો કોઈક એને હાથ પકડીને લઈ જાય છે. એટલે છોકરી ઉઠીને જતી રહી છે, 7 વર્ષની દીકરી. અને પછી લગભગ 2 કલાક પછી પાછી એની માતા સાથે આવીને સૂઈ જાય છે અને એને જે મૂકવા આવે એક કોઈક છોકરો હોય છે. આખી ઘટના એ કેમેરામાં કેદ થયેલી છે. પછી એ લોકોને શોધ્યા કે આ કોણ છે. એટલે આવી તો કેટલી બધી ઘટનાઓ બને છે. એવું નથી કે બહુ ગરીબ કે મજૂર વર્ગના બાળકો સાથે આવું થાય, બધા જ વર્ગના બાળકો સાથે આવું થઈ શકે. એટલે અને એ સિવાય પણ અત્યારે એક ઘટના બનેલી વચ્ચે કે એક દીકરી પર શું કે આવી રીતે જાતીય દુર્વ્યવહાર એની જોડે થયેલો અને આમ કહેવાનું નહીં ગમે પણ એનો મૂત્રમાર્ગ અને મળમાર્ગ એક થઈ ગયેલો. આપણે શું કહેવાય, આવી કેવી રીતે આપણને પણ બોલતા થોડુંક ખચકાટ થાય, તો છોકરાઓ તો કેવી રીતે આ વાતને કરી શકે. એટલે આપણે એમને બોલતા કરવાના છે, આપણે એમને સાંભળવાના છે. આ વિષય ખૂબ જ સંવેદનશીલ છે. અને જ્યારે ડૉક્ટર લતિકા શાહ અમારે ત્યાં આવે છે, આપણે ત્યાં જિલ્લા પંચાયતમાં આવે છે, ત્યારે આ બધી ઘટનાઓનું અમે ડિસ્કસ કરીએ છીએ. અને ઘણી બધી સ્કૂલોમાં, મોટી સ્કૂલોમાં ડૉક્ટર લતિકાબેન અને ડૉક્ટર કેતન ભરડવા ત્યાં જાય છે અને સેમિનાર કરે છે. હજી પણ આપણે પ્રાથમિકમાં આવા સેમિનારો, KGBVમાં, મોડેલ સ્કૂલ્સમાં આપણે સેમિનારો કરવાના છે
કે દરેક બાળકો સુધી આ મેટર પહોંચે. આપણે બધાએ જ આ સબ્જેક્ટને એક સેન્સિટિવ સબ્જેક્ટ તરીકે લેવાનો છે અને આ રીતે આપણે બાળકોનું ધ્યાન રાખવાનું છે અને જતન કરવાનું છે. થેન્ક યુ. થેન્ક યુ સ્વાતિબેન. બીજા કોઈને કંઈ કહેવું છે? આવે છે? અચ્છા, પણ વાર લાગશે ને હજી? ઓકે. કોઈને ખ્યાલ છે કે આ જાતીય સતામણી કોને કહેવાય? જાતીય સતામણી એટલે આપણને યુઝ્યુઅલી એવો ખ્યાલ હોય છે કે જે એક્સ્ટ્રીમ રેપ કરે એને જ જાતીય સતામણી કહેવાય છે. પણ જાતીય સતામણીમાં ખાલી રેપ નહીં, એના સિવાય પણ ઘણી બધી ફેક્ટર્સ આવે જેને જાતીય સતામણી કહેવાય. એ બે પ્રકારની હોય છે. એક જાતીય સતામણી જેમાં બાળકને ટચ કરે, એટલે કે સ્પર્શ દ્વારા બાળક સાથે જાતીય સતામણી થાય છે. બીજી એક જે જાતીય સતામણી થાય છે જેમાં બાળકનો સ્પર્શ કર્યા વગર થાય છે, તે બહુ મોટા પ્રમાણે આપણા સારા ઘરોમાં અને સમાજમાં ફેલાયેલી છે. તો એની પણ બાળકને સમજ આપવાની છે કે જેવી રીતે બાળકને કોઈ પોર્ન એટલે કે ગંદા વિડીયો બતાવવા, બાળકને પ્રાઇવેટ પાર્ટ બતાવવાનું કહેવાનું, બાળકને એવું કહેવાનું કે બાળકને એ વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પાર્ટ બતાવે, તો આવી અડ્યા વગરની પણ બાળકો સાથે જાતીય સતામણી થાય છે. અને એ બધી જાતીય સતામણીના લીધે પણ બાળકના મન પર બહુ ખરાબ અસર થતી હોય છે. અમે એટલા બધા કિસ્સા, આજે 2 વર્ષ અમે જાતીય સતામણી પર સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યું, ત્યારે એવા એટલા બધા કેસીસ અમે જોયા, ત્યારે અમને થયું કે આ સબ્જેક્ટ પર કામ કરવું જોઈએ. તમને હવે એક બીજી વાત બી અમે કહેવા માગું છું કે અમે કેમ ટીચર્સ ટ્રેનિંગ પર વધારે ફોકસ કરીએ છીએ. આમ અમે આ ટૉપિક પેરેન્ટિંગ સેમિનાર્સમાં લેતા હોઈએ કે ભાઈ એવો છે કે આ એવો સેન્સિટિવ ઇસ્યુ છે કે આપણે પેરેન્ટ્સને આ બાબતે ટ્રેન કરીએ અને પેરેન્ટ પછી પોતાના બાળક સાથે વાત કરે. પણ અમે એવું જોયું કે આજે 2 વર્ષમાં એવા કિસ્સા હતા કે જેમાં બાળકના ઘરના લોકો જ ઇન્વોલ્વ હોય. એટલે કેવા, તમે માનો કે સાવકો પિતા ઇન્વોલ્વ હોય, સગો ભાઈ ઇન્વોલ્વ હોય, કાકા ઇન્વોલ્વ હોય, મામા ઇન્વોલ્વ હોય. તમને એક કેસ કહીશ કે જેમાં ઉગતની એક સરકારી શાળામાં એક છોકરી, 5મા ધોરણની છોકરી જે 10 વર્ષની, એણે આ સેમિનાર પછી કીધું કે મારા સગા પિતા આવું 2 વર્ષથી મારા સાથે કરે છે. એટલે એના પછી અમને એવું થયું કે જ્યારે ઘરના લોકો જ ઇન્વોલ્વ હોય ત્યારે બાળક કોને કહે. અને બીજું, તમને એક ફની વાત કહું. મારી છોકરી 2nd યર MBBSમાં છે અને મેં MD માઇક્રો કર્યું છે, MD પેથો કર્યું છે. એટલે એ જે 2 સબ્જેક્ટ ભણે છે એમાં મેં માસ્ટર કર્યું છે. મેં મારી જ્યારે ડોટરને કીધું કે બુક ખરીદવાની હતી અત્યારે, તો મેં એને કીધું કે અમે તો આશની આ 2 સબ્જેક્ટ, આ 2 ઓથરની બુક તારે લેવાની, સારી આવે છે. જેમાં મેં માસ્ટર કર્યું એમાં તો મને ખબર હોય ને કે આ સબ્જેક્ટમાં આ બુક વાંચવી જોઈએ. તેણે ના પાડી દીધી કે ના મમ્મી, કે મને મારા ટીચરે જે કીધી છે ને એ બુક જ હું ખરીદીશ. એટલે તમે વિચાર કરો કે બાળકો માતા પિતાનું હવે ઓછું માને છે પણ ટીચરનું વધારે માને છે. અને ઇટ ઇઝ અ ફેક્ટ. જ્યારે મારી મેડિકલવાળી છોકરી પણ એને બી ટીચર જે કે તે ફિક્સ. એટલે અમને એવું લાગ્યું કે ટીચર એટલે માસ્તર કહેવાય, કે જે માના સ્તરે જઈને બાળક સાથે વાત કરી શકે છે. તો અમને એવું લાગ્યું કે ઘણા બાળકોમાં કે મા બાપ કરતાં ટીચર પર બાળકને વધારે ભરોસો છે. બીજું અમને એવું પણ છે કે માતા પિતાને બાળકને આ જે સબ્જેક્ટ છે તે એટલો સેન્સિટિવ સબ્જેક્ટ છે, થોડો સાયન્ટિફિક રીતે સમજાવવો પડે તો એ કદાચ ટીચર વધારે સારી રીતે કરી શકે એવું લાગે છે. અને એટલા માટે અમે એવું ઈચ્છીએ છીએ કે આ સબ્જેક્ટને જો ટીચર સેન્સિટાઇઝ થઈ જાય આ સબ્જેક્ટને, અને ટીચર જો બાળકને આ સબ્જેક્ટની માહિતી આપે તો વધારે સારું રહે. કારણ કે અમે જ્યારે કોઈ સેમિનાર સ્કૂલમાં જઈએ છીએ તો બાળક અમારા માટે અનનોન હોય છે. બાળક કઈ રીતે સમજે એ એક સેમિનાર આપીને અમે જતા રહીએ. પછી જ્યારે બાળકને આવો પ્રોબ્લેમ થાય ત્યારે બાળક, ટીચર જો સેન્સિટાઇઝ ના થયેલા હોય તો ટીચર એને સારી રીતે રિસ્પોન્સ નથી કરી શકતા. એટલે અમે એવું વિચાર્યું કે જો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એટલે ટીચર્સ જો આ બાબતને સેન્સિટાઇઝ થઈ જાય તો અમે લોકો બહુ ઇઝી પડે, આપણા બાળકો સુધી આપણે બહુ સારી રીતે પહોંચી શકીએ છીએ. બીજા કોઈને કંઈ કહેવું હોય તો? કેતનભાઈ. હતું કે વેબિનારમાં લોકોને એવું લાગ્યું કે અમારે ત્યાં નથી થતું. એક આ વૈજ્ઞાનિક હકીકત છે કે જે લોકોને આ
મનમાં કોન્સેપ્ટ હોય છે કે જે નથી થતું, એ લોકો કોઈ પણ પ્રકારે એક્સપોઝ ના હોય કે આવું થાય ઘણી જગ્યાએ, એ લોકોએ માનવું બહુ અઘરું હોય છે કે આટલા મોટા પાયા થાય છે એબ્યુઝ, બરાબર. પણ હવે સિનેરિયો એવો છે કે આટલા બધા પેપરમાં રોજ આવે છે, અને આ જે પેપરમાં આવે છે ને તે હિમશિલાનું ટોચકું જ છે, 10% જ હોય છે, બરાબર. બાકી બધું 90% રિપોર્ટિંગ નથી હોતું. પણ આ તે જે 10% હોય છે તે ગ્રુસમ હોય છે, ખરાબ હોય છે. અને લકીલી આજે મીડિયાના પ્રભાવે પણ આપણે આ વસ્તુને એટલું બધું ઇન્ફોર્મેશન ફેલાયેલી છે કે હવે છોકરાઓ સામેથી બહાર આવી શકે છે, બરાબર. બીજું કે છોકરાઓનું મોટાભાગનું એબ્યુઝ ઘરે થતું હોય એટલે ઘરમાં છોકરાઓ ઓપન નહીં થઈ શકે. સૌથી વધારે સિમ્ટમ પકડવાની શક્યતા સ્કૂલમાં હોય, સૌથી વધારે. જો ટીચર સેન્સિટિવ હોય તો એકદમ સપોર્ટિવ વાતાવરણ બચ્ચા માટે ઊભું થાય, અને બચ્ચું ટીચર ઉપર ખૂબ ભરોસો કરતું હોય. ઘણી વાર એવું થાય છે, લતિકાબેને તો ભણવા માટે કહ્યું, ભણવા સિવાયની બાબતમાં હું મારા કરતાં તમે લોકો આમાંથી કોઈ અનુભવ શેર કરશો તો વધારે સારું, કે ટીચરો બચ્ચાઓ ઘણી નાની નાની વસ્તુ માટે ટીચરો પર વધારે ડિપેન્ડન્ટ હોય છે. ખાલી આપણે થોડું એને ટટોલવું પડે, થોડું એની સાથે પ્રેમથી રહેવું પડે. અને છોકરાઓ ઘરની વાતો પણ ઓપન કરે આપણી સાથે, અને બીજી ઘણી બધી વાતો કરતા હોય, બરાબર. એટલે ટીચરોએ એવા કિસ્સાઓ પકડ્યા છે ઘણા બધા, એવા અમારા ધ્યાનમાં પણ છે. તમને એક કિસ્સો કહું, બોટાદવાળો. બોટાદમાં હતું તે, હા, એક છોકરી હતી, તે બરાબર ભણતી હતી, 4થા ધોરણ 5મા ધોરણમાં હતી કંઈ, અને પછી એકદમથી એનું ભણવાનું બગડવા માંડ્યું. હવે આ સેક્સ્યુઅલ એબ્યુઝ જે થાય ને ત્યારે છોકરાઓને કંઈ સ્પેશિયલ સિમ્ટમ ના હોય કે આ સેક્સ્યુઅલ એબ્યુઝનું જ સિમ્ટમ છે, બરાબર. છોકરું ઘવાયેલું થઈ જાય, મૂંઝાયેલું થઈ જાય, ભણી નહીં શકે, વાત નહીં કરી શકે, ખાય નહીં, મિત્રમંડળ તૂટવા માંડે એનું, બરાબર. પોતે અંદરથી મૂંઝાયેલું રહે, આ વસ્તુ વાત નહીં કરી શકે. પણ ટીચર સેન્સિટિવ હોય ને બચ્ચા સાથે વાત કરતા રહે તો એ ટીચરને એકદમથી ખબર પડી કે ભાઈ આ બચ્ચું બરાબર નથી. પહેલાં બરાબર હસતી રમતી છોકરી હતી, હવે નથી. પહેલાં એમને બી ખબર નહીં પડી, એ કોઈ ટ્રેનિંગ નહોતી લીધેલી એમણે. પણ 6 મહિને ધીમે ધીમે એની સાથે વાત કરતાં બહાર આ વસ્તુ લાવી શક્યા કે એના સગા કાકા એની સાથે એબ્યુઝ કરતા હતા, અને એના ફાધરને કંઈક ઇસ્યુ થયો, અને ઘર આખું તૂટી પડ્યું હતું, ને ઘર કાકાના ભરોસે ચાલતું હતું, બરાબર. એટલે હવે આ પછી કિસ્સો બહાર આવ્યો, ટીચર એમાં ઇન્ટરવ્યૂ કર્યું. ટીચરે કંઈક સેન્સિટિવ વસ્તુ છે, તમને બીક લાગી શકે કોઈ વાર કે ભાઈ આ બધી વસ્તુ થાય, એમાં આપણે શું ઇન્ટરવ્યૂ કરવાનું. સૌથી મોટો પ્રોબ્લેમ એ થાય કે કોઈએ બી ઇન્ટરવ્યૂ કરવાનો હોય ત્યારે પોતાને જ બીક લાગે આપણને કે આ બધામાં કોણ પડે લફામાં, બરાબર. પણ સપોઝ કે આપણે ત્યારે આપણું જે માઇન્ડસેટ છે, આપણું બિંગ છે, આપણે કેવી રીતે ઓપરેટ કરીએ છીએ પોતાની રીતે, એમાં બાળકના તરફે આપણે વિચારવાનું શરૂ કરીએ તો ડેફિનેટલી થાય કે ના, આના માટે તો કોઈ જ નથી ભાઈ, આના માટે હું જ છું એકલી, કે હું જ છું એકલો, કે ભાઈ આ એના માટે આપણા પર ભરોસો કરે છે. અને કોઈ આપણા પર આવો ભરોસો કરે ત્યારે એવું નથી કે તમારે બહુ મોટી જવાબદારી લેવાની છે, બરાબર. સેન્સિટિવલી આ વસ્તુને હેન્ડલ કરવાની. એ સેન્સિટિવલી કેવી રીતે હેન્ડલ કરવું એ લતિકાબેન પાછળ તમને સમજાવશે કે આવું કિસ્સો થાય ત્યારે આ બોલવાનું, આ નહીં બોલવાનું, આને જાણ કરવાની, આને જાણ નહીં કરવાની, આટલું જ હોય છે. તમારે કંઈ એવું કંઈ એમાં આપણે કોઈ ટીચરો પાસે આપણે એવી અપેક્ષા પણ નથી રાખતા કે કોઈ ટ્રીટમેન્ટ કરીએ કે કંઈ બીજું કંઈ વ્યવસ્થા કરીએ. પણ આ દીવો લઈને ચાલવા જેવું છે. આપણે કોઈ પ્રોબ્લેમવાળું હોય તો બચ્ચું ઓળખાઈ જાય તો, અને આપણે જિંદગીભરનો પ્રોબ્લેમ એવો હોય છે કે સેક્સ્યુઅલ એબ્યુઝ થાય ને, એ મી ટુ મુવમેન્ટ થયેલી વચ્ચે ખબર છે, ગયા વર્ષના આગલા વર્ષે મી ટુ મુવમેન્ટ વિશે સાંભળ્યું છે ને બધાએ. એ શું હતું કે બાળક ત્યારે નાનું હતું ત્યારે દબાઈ ગયેલું, એ બાળપણમાં એનું સેક્સ્યુઅલ એબ્યુઝનું બધું જે કંઈ હતું તે પછી એ ઘવાયેલું મોટું થઈ ગયા પછી એ તો શું સ્વરૂપ પકડે કંઈ ખબર જ નથી પડતી. અને એ સ્વરૂપ છે તે બહુ બિહામણું બી હોઈ શકે, બહુ ખરાબ પણ હોઈ શકે. આખી જિંદગીનો પ્રવાહ પલટાઈ જાય, એનો કોન્ફિડન્સ તૂટી જાય, એનો પોટેન્શિયાલિટી જેટલી હોય એ બધી પોટેન્શિયાલિટી તૂટવા માંડે. અલ્ટિમેટલી એ આપણા નેશનનું જ લોસ છે, આપણા બધાનો લોસ છે, બરાબર. બધા આપણે માણસ તરીકે એકબીજાને ટેકે ચાલતા હોઈએ છીએ, અને આપણે એકબીજાને ટેકે જ ઊભા થતા હોઈએ છીએ અને રહી શકતા હોઈએ છીએ. એમાંનો આપણા એક ટેકો આપવો આપણા માટે આપણી ફરજ પણ છે. એટલે ટીચરોને ખાસ વિનંતી છે કે આમાં જોડાઓ અમારી સાથે, બરાબર. અમે બધાને ત્યાં સ્કૂલોમાં આવીશું, ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે. લતિકાબેને તો એમની VRS લીધેલું છે આ બાબત માટે, એટલે હેડ્સ ઓફ ટુ હર કે ભાઈ આ સબ્જેક્ટ એમને એટલું પેશનમાં લઈ લીધું છે કે
VRS લઈ શક્યા કે 6 મહિના તો અમે લોકો ડિસ્કશનમાં જ કાઢ્યું કે તારે VRS લેવું કે નહીં, કેતનભાઈ VRS લેવું કે નહીં. પછી દિલનો અવાજ સાંભળીને એમણે લીધું છે. એટલે આપણે એમને મદદ કરીએ. અને આજે આપણી સાથે બધા જે ઓથોરિટીઝ છે એ પણ કોમ્પ્લાય કરે છે. આખી પોલીસ ફોર્સ આપણા માટે કમ્પ્લાય કરે છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આખું કમ્પ્લાય કરે છે. તો બધાને રિક્વેસ્ટ છે કે એ બાબતમાં આપણે એક્ટિવ થઈએ, સક્રિય થઈએ. હા, થોડા ફીડબેક્સ લઈએ પાછા બીજા. ફીડબેક અમારે આ કામ કરવા માટે તમને એ કામને આગળ લઈ જઈ શકો છો, લઈ જવો જોઈએ કે નહીં, એવા ઇનપુટ જોઈએ. હું પહેલાં મીનાક્ષીબેનને કહીશ કે મેડમ એમના ઇનપુટ આપે. લતિકાબેને જે પ્રમાણે વાત કરી કે જિલ્લા પંચાયતની ઘણી બધી શાળામાં અને ઘણા બધા શિક્ષકો સાથે એમણે સેમિનાર કરી ચૂક્યા છે. લગભગ કોર્પોરેશનની શાળામાં હજુ એમની એન્ટ્રી થઈ નથી. હા, બસ એટલા માટે અમે કોર્પોરેશનનું પ્રતિનિધિત્વ અત્યારે કરી રહ્યા છીએ. પણ જે મેં બેનને હજુ એક પણ સેમિનારમાં સાંભળ્યા નથી. પણ જે વિષય છે એ વિષય વિશે હું ચોક્કસ એવું કહી શકું કે મેડમ આ જે વિષય ઉપર તમે કામ કરી રહ્યા છો ને એ ખરેખર ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છો. અને વિજયભાઈ સાથે મારી વાત થઈ એ મુજબ લગભગ મંથલી 2 લાખ રૂપિયાની ઇન્કમ મેડમે છોડી દીધી છે આ વિષય ઉપર કામ કરવા માટે. તો આપણે તો માત્ર એમને સપોર્ટ જ કરવાનો છે. જાતીય દુર્વ્યવહારની જે વાત છે, ચોક્કસ આ ઘટનાઓ બને જ છે મેડમ. આપણે એમ કહીએ કે બહુ જ અંતરિયાળ વિસ્તાર છે, પણ સર હું એટલું પણ ચોક્કસ કહીશ કે જે ખૂબ જ આગળ પડતો સમાજ છે ને તેમાં પણ આ ઘટનાઓ તો બને જ છે. કેટલીક ઘટનાઓ એવી છે કે બહાર આવે છે, કેટલીક ઘટનાઓ બહાર આવતી નથી. ક્યારેક ડરના મારે પણ શું થશે સમાજની અંદર, કેવી રીતે કહીશું, આના કારણે પણ એ લોકો આ વાતને બહાર પાડતા નથી. હવે આ ઘટનાને આપણે અટકાવી તો શકવાના નથી, જે બની ગઈ છે, પણ હવે પછી જે બનવાની છે એનામાં ચોક્કસ સુધારો કરી શકીએ. હું એવી દીકરીને પણ ઓળખું છું સર કે જે દીકરી ખુદ એના ફુવાજી જ એનું શોષણ કરતા હતા. એ છોકરીનું લગ્ન થઈ ગયું ત્યાર પછી પણ એ દીકરીનું શોષણ થયું છે. આ મંચ પરથી હું જે વાત બોલું છું એ હું એની સાક્ષી છું, એટલા માટે કે દીકરીએ વાત અમારી સમક્ષ કરી છે કે લગ્ન થઈ ગયા પછી પણ જો એ દીકરીનું શોષણ થતું હોય, આવી તો માન 1-2 ઘટનાઓ આપણી સમક્ષ આવી તો કેટલી સમાજમાં હશે આપણે વિચારી શકીએ. કે બહુ જ અંગત સંબંધો જ્યારે આપણે એની સાથે ઊભા કર્યા, ખૂબ નજીક એની જઈ શક્યા, ત્યારે એ આપણને આવું કહી શકીએ દીકરી. તો ઘણી બધી દીકરીઓ એવી છે કે જેની સાથે આપણે નથી જોડાઈ શકતા મનથી. તો એવી દીકરીઓ પણ કદાચ આનો ભોગ બની જ હશે. આપણે એને ચોક્કસ આવી ઘટનાઓમાંથી જો બહાર કાઢવી હોય ને તો સૌથી મોટો જો કોઈ આધાર સ્તંભ હોય ને તો તે શિક્ષકો છે. શિક્ષકો વગર નથી તો ઇલેક્શન થઈ શકતું, નથી તો કોરોનાની કામગીરી થઈ શકતી. કોઈ કામગીરી જો એ શિક્ષક વગર થતી હોય તો બતાવો મને, કોઈ કામગીરી ન થાય. શિક્ષક એક એવો જ છે કે જે આરોગ્યનું પણ કામ કરી શકે, એ બાળકોને ભણાવી પણ શકે, ટ્રાફિક પોલીસ ન હોય તો એ ટ્રાફિકને પણ મેનેજ કરી શકે, બધું જ શિક્ષક કરી શકે. અને બીજા કોઈ ખાતામાંથી જો કોઈ માણસ એક દિવસ પૂરતો આપણી શાળામાં આવે તો સાંજે વગર જમીએ એ માણસ સૂઈ જાય. હા, ચોક્કસ સૂઈ જાય વગર જમીએ. કે એનાથી એના ઘરના 2 નથી સચવાતા તો આપણા 50ને કેમ ના સાચવીએ, છતાં આપણે સાચવીએ છીએ. એટલે મિત્રો આપણે તો આ કામગીરીને બહુ જ સહર્ષ સ્વીકારી લેવી જોઈએ. કારણ કે આ એવું કામ છે કે આપણે બધાને માનો કે ફાયદો ન કરાવી શકીશું ને તો પણ એમાંથી માન 5ને પણ ફાયદો થશે ને તો ખરેખર પેલું ભરતીની અંદર ઘણી બધી માછલીઓ કિનારો ઉપર તરી આવતી હતી ત્યારે પેલો એક બાળક ઘણી બધી માછલીઓ ખોબામાં આવે છે એટલી લઈને પાણીમાં નાખે છે. તો આપણા જેવા પ્રબુદ્ધ નાગરિકો ત્યાં બેઠા બેઠા જોતા હોય છે. એટલે પછી કંઈક દીકરા આ શું કરે છે, કિનારો તો કેટલો લાંબો છે, તું કેટલીને બચાવી શકીશ. ત્યારે નિર્દોષ બાળક ખૂબ સરસ કહે છે કે મારે ક્યાં બધાને બચાવવા છે, મારે તો મારા હાથમાં છે એટલાને જ બચાવવા છે. તેમ આપણે બધી જગ્યાએ નથી પહોંચી શકવાના. માનો કે લતિકાબેનની જેમ નોકરી નથી છોડી શકવાના, બધી જગ્યાએ નથી પહોંચી શકવાના, પણ આપણે આપણા વર્ગખંડ પૂરતા તો જવાબદારી લઈ શકીએ ને મિત્રો, ચોક્કસ લઈ શકીએ. એટલે બેન, કોર્પોરેશન વતી હું તમને ખાતરી આપું છું કે અમે તમારી સાથે છીએ. અને જ્યારે પણ કહેશો અમે કાર્યક્રમમાં હાજર રહીશું. જ્યારે પણ અમારી સ્કૂલોમાં અમારા લાયક કંઈ પણ કામકાજ હશે તો અમે ચોક્કસ તમારી સાથે ઊભેલા છો. અને આ ઘટના સમાજમાં બને જ છે. જે દીકરીઓ ભોગ બની ગઈ છે એને છોડી દઈએ, પણ નાનપણથી જો બાળકોને આના માટે આપણે તૈયાર કરીશું તો કમસે કમ એનો અવાજ ઉઠાવશે.
અવાજ ઉઠાવશે. જ્યારે પણ એવું લાગશે કે મારી સાથે જે આ સ્પર્શ થઈ રહ્યો છે એ કદાચ મને પસંદ નથી, તો કમસે કમ એ દીકરી એને દૂર તો કરી શકશે ને. જે બોલી નથી શકતી એને આપણે બોલતી કરવાની છે. એને એટલું કહેવાનું છે કે તારાથી તને ન ગમતી તારી સાથે કોઈ ઘટના બને તો કમસે કમ અવાજ ઉઠાવ. પછીનું કામ તો સમાજને, પોલીસને, બધા માતા પિતાને જેણે જે કરવાનું છે તે કરશે, પણ સૌથી પહેલાં તો એણે અવાજ ઉઠાવવાનું કામ કરવાનું છે. જ્યાં સુધી એ અવાજ નહીં ઉઠાવશે ત્યાં સુધી એની પાછળ રહેલા કોઈ પણ વ્યક્તિઓને સપોર્ટ કરી શકવાના નથી. એટલે આપણું કામ એટલું જ છે કે એને એટલો વિશ્વાસ અપાવીએ કે બેટા જ્યારે પણ કંઈ ખોટું થાય તો અવાજ ઉઠાવવો, બીજું કંઈ ન કરો તો અવાજ ઉઠાવો. ઓકે, બહુ જ સરસ. હા, ખૂબ ખૂબ આભાર મેડમ. તમે ખરેખર આંખ ઉઘડે એવું બોલ્યા છો અને દિલને સ્પર્શી જાય છે એકદમ. અને આવા ઓરેટર્સ હોય આપણી સાથે ત્યારે ડેફિનેટલી અમને બહુ, અમારો તો હોંસલો વધી ગયો કે આમાં ડેફિનેટલી આગળ વધીશું. આ હોંસલામાં છે ને અમે પેરેન્ટિંગ ફોર પીસ નામનું એક મુવમેન્ટ ચલાવીએ છીએ, જેના ઘણા બધા વોલન્ટિયર્સ છે જે આમાં મદદરૂપ રહે. લગભગ 12-15 તો એકદમ કમિટેડ છે. અમે આ બધા સેશન લેતા હોઈએ છીએ અને ડેફિનેટલી આ એક સેશન પત્યા પછી આખા જગતભરમાં એવા વૈજ્ઞાનિક સંશોધનો છે કે 3 કલાકની ટ્રેનિંગ પછી ખરેખર બચ્ચાઓનું અને ટીચરનું એમ્પાવરમેન્ટ થાય છે. એટ ધ એન્ડ ઓફ ધ ટ્રેનિંગ તમને અનુભવ થાય કે ના, હું કરી શકીશ, બરાબર. એટલે એ વસ્તુની ગેરંટી છે. સાથે અમારા વોલન્ટિયર્સ P4Pના અમુક આવ્યા હોય. બિંદુબેન છે અહીંયા? પ્લીઝ આવો, તમે થોડુંક શેર કરો, કારણ કે અમારી સાથે રહ્યા છે. મેડમ ટીચર છે અને એ પ્રોફેસર છે અને ખાલી સ્કૂલો કોલેજોમાં નહીં, સોસાયટીઓમાં મેડમ આ બધું ઓર્ગેનાઇઝ કરીને આ મુહિમને આગળ લઈ જતા હતા. થોડા અનુભવ શેર કરશે જેથી કરીને આપણને કંઈક નવું વિઝન પણ મળશે આમાં. પ્લીઝ. કલેક્ટર સરને હજી 15 મિનિટની વાર છે. તમારામાંથી પણ કોઈ આપશે, તમને બહુ આનંદ થશે. કોઈને ઓળખતું નથી એટલે કહી નથી શકતું નામ છે, અને એક તો માસ્ક પહેરેલા છે એટલે હજી ઓળખાણ નથી. આઈડેન્ટિટી. થેન્ક યુ કેતનભાઈ. ઘણી બધી સરસ વાતો લતિકા મેડમ, કેતનભાઈ અને મીનાક્ષીબેને કરી. કદાચ મીનાક્ષીબેનના અવાજમાં એટલી બધી પોઝિટિવિટી હતી, જબરદસ્ત, કે આખા હોલમાં કદાચ કોઈના મગજમાં થોડો પણ ડાઉટ હોય તો એ આ પ્લેટફોર્મ પરથી કોઈ બોલતું હોય ને તો કદાચ એટલું કન્વિન્સિંગ લાગે કે નહીં લાગે, પણ તમારામાંથી ઊભું થઈને કોઈ બોલે ને ત્યારે 100% કન્વિન્સિંગ લાગતું હોય છે. સો બહુ જ સરસ એમણે વાત કરી. મારે ખાલી એ વાતમાં એક જ વસ્તુ એડ કરવાની છે કે આપણી લાઈફમાં આપણે આપણા માટે, આપણા પરિવાર માટે ઘણું બધું કરીએ છીએ, પણ આ આખી જે પહેલ છે ને એ સ્વથી વિશ્વ સુધીની છે. પોતાના માટે બહુ કર્યું, બહુ વિચાર્યું, આખી જિંદગી મહેનત, પૈસો, આ બધું પોતાના માટે જ છે, પણ ક્યારેક જો સમાજને માટે આપવાનું મન થાય તો આ એક એવી સરસ બાબત છે કે આપણે સ્વસ્થ સુંદર સમાજ તૈયાર કરી શકશું જો એનું બાળપણ કોઈ પણ જાતના આવા ઘટનાઓથી ભરેલું નહીં હોય. ઘણા બધા એવા અનુભવ થતા હોય છે. હું કાઉન્સેલિંગ કરું છું ત્યારે હું જાતીય શોષણની જ્યારે વાત સાંભળું છું ત્યારે એમાં નાના બાળકો સાથે હોય, મોટા બાળકો સાથે હોય કે મેરિડ હોય, દરેક ઉંમરે, સ્ત્રી હોય કે પુરુષ હોય, પહેલાં ફક્ત સ્ત્રી શબ્દ વપરાતો હતો, છોકરી શબ્દ, પણ પુરુષોનું પણ જાતીય શોષણ થતું હોય છે, નિમ્ન વર્ગથી લઈને ઉચ્ચ વર્ગ સુધી. હવે આપણી એક જ ફરજ છે કે આપણે એક સ્ટેપ આગળ વધીએ. બાકીનો આખો રસ્તો કદાચ આખી આ મેડમની જે ટીમ છે, અમારા બધાની ટીમ છે, મેં તૈયાર કર્યો જ છે, પણ પહેલો કદમ ઉઠાવવાની જરૂર છે. અને આ ફર્સ્ટ સ્ટેપ કદાચ આજના આ કાર્યક્રમ પછી આપણે બધા સાથે મળીને ઉઠાવશું તો કદાચ આવનારી પેઢીમાં આપણા થકી ઘણા બધા બાળકો આવી ઘટનાઓથી બચી શકશે. તો મને વિશ્વાસ છે કે અહીં જેટલા પણ, ભલે માસ્કની પાછળ તમારી આઈડેન્ટિટી છુપાઈ છે, પણ અંદરનો મહિલો તો જાગૃત જ છે. તો એ મહિલામાં કંઈક પહોંચી જાય, સ્પર્શી જાય અને આપણે ચોક્કસ આ મૂવમેન્ટને, જેને માટે ઘણા બધા લોકોએ ઘણું બધું બલિદાન આપ્યું છે, જ્યારે તમે એ બાળકની, કોઈની પણ ઘટના, ખાલી એક બાળકની તમે આવી ઘટના સાંભળશો ને તો તમારું હૃદય દ્રવી ઉઠશે. અને કદાચ એ જ કારણ છે કે લતિકા મેડમે આટલો મોટો નિર્ણય લીધો છે. આ બહુ જ અઘરું છે. તમે કોઈની વાત ખાલી સાંભળો ત્યાં જ આપણને કંપારી છૂટી જતી હોય તો જેની ઉપર કંઈ પણ વીતતું હોય તો એને શું હાલત થતી હશે. જરૂર છે આપણે બધાએ જાગૃત થવાની અને એક કદમ આગળ વધવાની. તો
હું તો ઘણી બધી વાર એમની સાથે કામ કરું છું, પણ મને એવું લાગે છે કે હું પણ નથી પહોંચી વળતી જેટલું સરસ લતિકા મેડમ કામ કરે છે, કેતનભાઈ કામ કરે છે. પણ આપણે બધા શિક્ષક વર્ગના લોકો, હું પણ ટીચિંગ ફિલ્ડમાં છું, આપણી ઉપર સ્ટુડન્ટ્સ બ્લાઇન્ડ ટ્રસ્ટ કરે છે. તો ક્યારેક સમય કાઢીને ક્લાસરૂમની બહાર 5 મિનિટ પેલો કોર્સ અને એક્ઝામ સિવાયની આ 5 મિનિટની જે વાતચીત છે ને એની જિંદગી બનાવી દેશે. કારણ કે 10મામાં કેટલા પર્સન્ટેજ આવ્યા એ તમને ને મને કોઈ નથી પૂછવાનું, પણ આપણી જિંદગીમાં કોઈકે કંઈક કોન્ટ્રીબ્યુશન આપ્યું હશે ને તો એ આપણે લાઈફ ટાઈમ યાદ રહેશે. તો આવું નાનકડું કોન્ટ્રીબ્યુશન આપણે આપણા વિદ્યાર્થીઓની જિંદગીમાં આપીએ એવી સૌને અભ્યર્થના, અને મારો સાથ સહકાર પણ હંમેશા છે અને રહેશે જ. કેતનભાઈ. થેન્ક યુ બિંદુબેન. પ્લીઝ આવો મેડમ. આ એક હકીકત છે, આ મેડમે સ્વાતિબેને કહ્યું ત્યારે મને ખરેખર સ્પર્શી ગયું છે કે પહેલાં મહિનામાં નહીં આવે આ સબ્જેક્ટ છે ને. અમે મેડિકલમાં ભણતા, હું પીડિયાટ્રિશિયન છું, પીડિયાટ્રિશિયન તરીકે ભણતો ત્યારે એમાં આવતું કે આવું સેક્સ્યુઅલ એબ્યુઝ નામનું ટોપિક હોય ને એને લીધે બચ્ચાઓને પ્રોબ્લેમ થાય ને આને તેને મને મહિનામાં નહોતું આવતું પહેલાં. પછી ધીમે ધીમે મહિનામાં આવ્યું કે ના ખરેખર આવું હોય છે ભાઈ. એટલે એ જે લોકોને મહિનામાં નથી આવતું, આઈ એગ્રી વિથ ધેમ, પણ પ્લીઝ આમાં થોડું વધારે પ્રોબ કરીને આપણે સેન્સિટિવ બનીએ. હા મેડમ પ્લીઝ. માનવામાં પછી અમને આવ્યું કે હશે આવું, પણ પછી જ્યારે અમે 2 વર્ષથી બધા પીપીટી બનાવવા માટે અમે જે બધા લિટરેચર વાંચ્યા ને તેમાં 50% બાળકો, એટલે તમારા ક્લાસમાં જો 50 છોકરાઓ હોય ને તો 25 છોકરાઓ 18 વર્ષના થાય એ પહેલાં ક્યારેક ને ક્યારેક એમની સાથે જાતીય સતામણી થઈ છે. એટલે એનું પ્રપોર્શન આટલું બધું છે. એવું નથી કે 1-2% થાય છે. અને એ રેપ જેવી ઘટનાઓ નથી થતી, પણ મેં તમને કીધું ને અડ્યા વગરની ને અડેલી એવી બંને જાતની કોઈ બી નાની નાની બી જાતીય સતામણી થતી હોય છે. એક જ મિનિટ મેડમને આપો. થેન્ક યુ લતિકાબેન. જી બિલકુલ. હું સપના મોદી અને સુરત જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ પંચાયતમાં જેન્ડર કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું. લતિકાબેનને ઘણી બધી વખત સાંભળ્યા છે. સરને મેં સાંભળ્યા નથી, પણ સરના લેખ હું પેપરમાં, ન્યૂઝપેપરમાં ઘણા બધા વાંચતી હોઉં છું. બાળકો રિલેટેડ, પીડિયાટ્રિક રિલેટેડ જે પણ કોઈ લેખ આવે છે એ હું હંમેશા એમના લેખ વાંચતી હોઉં છું. મેડમ, વાત એક હું જિલ્લામાં કામ કરું છું એટલે થોડી ટ્રાઇબલની પણ વાત કરીશ કે ટ્રાઇબલમાં, અને હું સીધી રીતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સાથે સંકળાયેલી છું કે જે છાત્રાલય છે, બરાબર, જે હોસ્ટેલમાં અમે 10થી 16 વર્ષની દીકરીઓ સાથે કામ કરતા હોઈએ છીએ. 10થી 16 વર્ષની દીકરીઓ ત્યાં જ રહેતી હોય છે અને ત્યાં જ ભણતી હોય છે. આવી રીતે 6-7 વર્ષ એક દીકરી સાથે કામ કરીએ છીએ એટલે ઘણી બધી બાબતોથી અમને માહિતી મળે છે, અને હું પણ કન્ટિન્યુ 17 વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલી છું. એટલે મને ઘણી બધી ટ્રાઇબલ તાલુકાની જે વાત છે એ હું તમારી સાથે થોડી શેર કરવા માગું છું. લતિકાબેન, વાત કરીએ ને તો ટ્રાઇબલમાં કેવું થાય છે કે દીકરીઓ આ ટ્રાઇબલના મા બાપ છે એ લોકોને પોતાના બાળકોની કોઈ ચિંતા નથી. કોઈ બાળકોને મારા બાળકો ભણે તોય ઠીક, ના ભણે તોય ઠીક, એ રીતે બાળકો ભણતા હોય છે. આ દીકરીઓને મા બાપ પાસેથી તો કશું મળતું જ નથી. શિક્ષકો ટ્રાઇબલમાં એટલું બધું કદાચ સમજાવતા ના હોય અથવા તો એવોઇડ કરતા હોય સમજાવવા માટે. તો આ દીકરીઓ, માની લો કે 10 વર્ષની દીકરી છે, 12 વર્ષની દીકરી છે, 15 વર્ષની દીકરી છે, જાતે જ નક્કી કરી દે છે કે મારે આ છોકરા સાથે રહેવું છે, બરાબર. અને એ છોકરા સાથે, જેને આપણે ફોરવર્ડ વ્યાખ્યામાં અથવા તો ફોરવર્ડ શબ્દમાં કહીએ ને તો લીવ ઇન રિલેશનશીપ, બરાબર. આ રીતે 15 વર્ષની દીકરી રહેતી થઈ જાય છે છોકરા સાથે, બરાબર. 15 વર્ષની દીકરી, માની લો કે 15 વર્ષના છોકરા સાથે કે 16 વર્ષના છોકરા સાથે રહેતી થઈ જાય છે. એ લોકોને બાળક પણ આવી જાય છે લગ્ન વગર, બરાબર. કદાચ 2 વર્ષ પછી બાળક થયા પછી, બાળક 2 વર્ષનું થાય પછી જો બંનેને ઈચ્છા થાય કે અમારે પરણવું છે ને અમે બંને એકબીજા સાથે આખી જિંદગી કાઢવા માટે તૈયાર છીએ અને આખી જિંદગી અમે બંને એકબીજા સાથે કાઢી શકીશું, એવું થાય તો લગ્ન કરે, બરાબર. જો 2 વર્ષના સમયગાળા દરમિયાન, બાળક આવ્યા પછી 2 વર્ષના સમયગાળા દરમિયાન એવું થાય કે મને હવે આ છોકરા સાથે જિંદગી જીવવામાં કોઈ રસ નથી, કે મને હવે આ છોકરી સાથે જિંદગી જીવવામાં કોઈ રસ નથી, તો શું થાય કે માની લો કે મીનવાઇલ એ તબક્કા દરમિયાન કોઈ છોકરીને બીજા છોકરા સાથે આંખ મળી જાય છે, અથવા તો કોઈ છોકરાને કોઈ બીજી છોકરી સાથે આંખ મળી જાય છે, તો આ પાછો રસ્તો આખો ડાયવર્ટ થઈ જાય છે. હવે પેલું બાળકનું શું, બરાબર. બાળક તો એના દાદા સાથે રહેતું હોય, એની દાદી સાથે રહેતું હોય, કે નાના નાની સાથે રહેતું હોય. અમારે ત્યાં જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં દીકરીઓ આવે છે બધી આ જ ટાઈપની દીકરીઓ છે.
એટલે મિત્રો બહુ જ આપણે સેન્સિટિવ સબ્જેક્ટ છે અને બહુ જ આપણે સેન્સિટિવ બનવાની જરૂર છે. એવું નથી કે કોઈ આપણા શિક્ષકોમાંથી કોઈને જ કશું નથી કરવું. મિત્રો ઘણા બધા શિક્ષકો એવા છે કે જેને આ વિષય માટે ઘણું બધું કરવું છે, બરાબર, પણ આપણા જ સ્ટાફના અન્ય જે શિક્ષકો છે, હવે તું ક્યાં સમાજ બદલવા જવાનો ભાઈ, બેસને શાંતિથી નોકરી કરને ભાઈ, તારે 20-30 વર્ષ નોકરી કરવાની છે, શાંતિથી કરી નાખને. એમ કરીને આપણા જે સહમિત્રો જે છે એ શિક્ષકને દબાવી દેતા હોય છે. એટલે જે શિક્ષક ખરેખર કંઈ કરવા માંગતો હોય છે આ બાબતમાં, તો ત્યાં એને રિસ્ટ્રિક્ટ કરી દેવામાં આવે છે. એટલે આ સબ્જેક્ટ એટલો સેન્સિટિવ છે કે એને ડરાવી દેવામાં આવે છે કે નહીં, આ સબ્જેક્ટ માટે તું જાહેરમાં ચર્ચા ના કરી શકે. આપણે બધા ભણેલા છીએ, એજ્યુકેટેડ પર્સન છે, એટલે આપણે આટલા ખુલ્લે આમ ચર્ચા કરી શકીએ છીએ. પણ ગામમાં તો શું થાય, માની લો કે ઉમરપાડા તાલુકાની વાત કરું છું, તો ઉમરપાડા તાલુકામાં જાય અને જો કોઈ ગામમાં કોઈ માણસને એવી ખબર પડે કે ભાઈ સ્કૂલોમાં તો આવું બધું કહેવામાં આવે છે, આવું બધું સમજાવવામાં આવે છે, એટલે પેલા શિક્ષકનું આવી બન્યું, બરાબર, શિક્ષકે ક્યાં સ્કૂલ છોડવી પડે, ક્યાં તાલુકો છોડવો પડે, બરાબર, બધું જ એની સાથે થાય. એટલે પેલો શિક્ષક ડરી જતો હોય છે. બધું જ કરવું છે બધાને, પણ આપણે એમને મોટિવેટ કરવાની જરૂર છે. જ્યારે અહીંયાથી હાયર ઓથોરિટીથી જ્યારે એમને હિંમત આપવામાં આવે તો શિક્ષકો ઘણું બધું કરી શકે એમ છે. એટલે મિત્રો હું જ્યારે પણ ટ્રાઇબલ તાલુકામાં જાઉં છું ત્યારે હું શિક્ષકોને કહું છું કે જ્યારે તમે જેન્ટ્સ તરીકે ના કરી, તમે તમારા લેડી સ્ટાફ છે એ લેડી સ્ટાફને આગળ કરો અને આ બાબતે દીકરીઓ સાથે કાઉન્સેલિંગ કરે, દીકરીઓને સમજાવે અને દીકરીઓને આ બાબતે થોડી જાગૃત કરે કે જેથી એ પોતાનું ફ્યુચર પ્લાનિંગ કરી શકે અને એના માટે સારું શું છે અને ખરાબ શું છે એનો નિર્ણય લઈ શકે. એટલે આપણે કેવું છે કે ઉમરપાડા તાલુકા કે માંડવી તાલુકા કે માંગરોળ તાલુકાની વાત કરીએ તો આપણે જેન્ટ્સ તરીકે આપણે જો માની લો કે આવી ચર્ચા ના કરી શકતા હોય તો આપણી સ્કૂલમાં લેડી શિક્ષકો પણ હોય છે, ફિમેલ ટીચરો પણ હોય છે. તો આપણે ફિમેલ ટીચરોને આવી રીતે ઇન્ટરેસ્ટ લેતા કરીએ કે જેથી કરીને બહેનો સાથે, આપણી દીકરીઓ સાથે વાત કરી શકે અને એમને આ બધું સમજાવી શકે. એટલે ખાસ આ સબ્જેક્ટ પર વાત કરવાની જે લતિકાબેન ખૂબ જ જરૂર છે. હું મારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં આટલી બધી જ્યારે 350 દીકરીઓ સાથે કામ કરું છું ત્યારે મને આ સબ્જેક્ટનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લાગે છે. થેન્ક્સ ટુ લતિકાબેન કે જેમણે આપણને આ સબ્જેક્ટને આટલું બધું સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો અને આગળ લઈ જવા માટે એમણે આપણને હિંમત આપી. એટલે હું લતિકાબેનનો ભરડવા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને ખાસ વિનંતી કરું છું કે અમારું થોડું લતિકાબેન એક્સપેક્ટેશન એ રીતનું પણ છે, અમારું એક્સપેક્ટેશન એ રીતે પણ છે કે જ્યારે શિક્ષકો આવી રીતે આ બાબતે ચર્ચા કરતાં ડરે છે, બરાબર, તો કઈ રીતે અમે એ શિક્ષકોને આગળ આ બાબતે કામ કરવા માટે શિક્ષકોને પ્રોત્સાહિત કરી શકીએ એનું પણ અમે થોડું માર્ગદર્શન આપની પાસે ઈચ્છીએ છીએ. એટલે અમારું જે એક્સપેક્ટેશન છે એ પણ મેં આપને જણાવ્યું. થેન્ક યુ લતિકાબેન. થેન્ક યુ સર. થેન્ક યુ સર. એક જ મિનિટ, હું આ મેડમને એ જ કહેવા માગું છું કે આ જે પ્રોગ્રામમાં ડીડીઓ સર ને કલેક્ટર સર, ડીપીઓ ને ડીઓ સરને ઇન્વાઇટ કરવાનો એક જ મારો હેતુ છે કે હાયર ઓથોરિટી તમારી સાથે છે આ સબ્જેક્ટમાં. મને પણ ખબર છે કારણ કે અમે આ લોકો બધા જ બિઝી લોકો છે, એ લોકોના એકદમ ટાઈટ શેડ્યુલ હોય, કોઈ પુસ્તક વિમોચન માટે એમના પાસે ટાઈમ ના હોય. આ બહુ નાનો પ્રોગ્રામ કહેવાય કલેક્ટર સર માટે કે ડીડીઓ સર માટે કે ડીપીઓ ને ડીઓ સર. એ લોકો બધાને કન્વિન્સ થયા અને આવ્યા. એનું રીઝન જ એક છે, મેં એ લોકોને એક જ રિક્વેસ્ટ કરી કે સર આ સબ્જેક્ટ બહુ સેન્સિટિવ છે, કાલ ઉઠીને ટીચર્સ લોકો કોઈ જગ્યાએ એ સબ્જેક્ટ લીધો તો તમારી પાસે એ રહે કે ભાઈ આ જે બુક છે એમાં પણ ડીઓ સર અને ડીપીઓ સર પ્રેરણામાં છે, એ લોકોના મેસેજ છે. દેટ મીન્સ કે આ બુક એ લોકોથી એપ્રૂવ થયેલી છે. સો તમને કોઈ પ્રોબ્લેમ ના આવે ફ્યુચરમાં કે તમને કોઈ ગામમાં એવું કહે કે તમે આ ટૉપિક વિશે કેમ વાત કરો છો, તો આ ટૉપિક તમને હાયર જે તમારી જે હાયર કહેવાય શું પોઝિશનમાં એ લોકોથી એપ્રૂવ થયેલી બુક છે. અને એટલે જ અમે જે પ્રોગ્રામ વેબિનાર્સ બી કર્યા તે જિલ્લા પંચાયતમાંથી કર્યા, ડીઓ સર જોડે જે વેબિનાર કર્યા જે અહીંયા સુરતના, તે પણ અમે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની સાથે કર્યા, પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે, પણ આ લોકોને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે. એટલે જ અમે આ સબ્જેક્ટમાં ખાસ તમારા હાયર ઓથોરિટીની સાથે અમે પ્રોગ્રામ કરીએ છીએ જેથી તમને ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. એટલે એ બાબતે તમે નિશ્ચિંત રહો, કારણ કે સ્વાતિ મેડમ છે, ડીઓ સર છે, ડીપીઓ સર છે, એ બધાના મેસેજ સાથેની આ બુક છે. આટલી સિરિયસ વાત થઈ છે તો 4 લીટી સંભળાવી દઉં થોડું. રખ હौसला वो मंजर भी आएगा, हिम्मत नहीं हारो, प्यासे के पास चलकर समंदर भी आएगा, थक कर ना बैठ ए मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मज़ा भी आएगा.
મંજીર તમે નક્કી કરશો તો ડેફિનેટલી મળશે તમને. बुलंद हो हौसला तो मुट्ठी में हर मुकाम है. बुलंद हो हौसला तो मुट्ठी में हर मुकाम है. मुश्किलें और मुसीबतें तो જિંદગી में આમ है. એટલે આવી મુશ્કેલો આવવાની જ છે અને આપણે આપણું શ્રેય સમાજ માટેનું નાનકડું કરીએ છીએ. હમણાં કોરોના ગઈકાલના જ પેપરમાં તામિલનાડુમાં એક કટિંગ મેં જોયું કે કોરોનામાં જે લોકોના ડેથ થયા એટલે એ લોકોને લાસ્ટ વિશ શું હતી. મોટાભાગના લોકોએ એવું કહ્યું, બે જ મોટાભાગની વિશ હતી. એક તો પોતાના ફેમિલી મેમ્બરમાં જેની સાથે મનમેળ નહોતો પડતો એના માટેનો ગમ હતો, ભાઈઓ સાથે કે કોઈની સાથે, કે એને હવે બસ બધું ફેમિલીને એક કરેલું છે, આપણું મોટું ફેમિલી છે આ. અને બીજું કે હું સમાજ માટે કંઈ ના કરી શક્યો. છેલ્લે દિલમાં આ એક ભાવના આવે છે. એટલે એ ભાવના આપણે રહી ન જાય એટલા માટે પણ આપણા માટે પણ આપણે આવું કંઈક કરીએ, કંઈક પકડી રાખીએ કે જે ખરેખર લાંબે ગાળે બાળકોને આશીર્વાદ આપણને મળે. અને આપણે ડૉક્ટર્સ અને ટીચર્સ એ રીતે આપણે બહુ સદભાગી છીએ આમ જોવા જઈએ તો કે આપણું જે કમાવાનું છે તે જ સેવા છે. તમે આજે છોકરાઓને ભણાવો છો તો એ એક જાતની સેવા જ છે. એટલે આપણે તો બહુ બ્લેસ છીએ કે થોડું જ આગળ તમારી ડ્યુટી અવર્સમાં જ તમે જો આ કામ કરશો તો બહુ આગળ પહોંચી જશો. એક મિનિટ મેડમ, તમારી ઇન્ટ્રો બી આપજો. નમસ્કાર, બધાને વંદન. હું દવે નિલેશા, CRC 08 ગોપીપુરા SMCમાંથી. હવે મેમે જે વાત કરી અને અમારા વચ્ચે જે પણ ડિસ્કશન થઈ તો જે બાળકો સાથે જે જાતીય સતામણી છે, હવે બહુ જ નાજુક અને કહી શકાય વર્ષોથી આ વસ્તુ આપણા વચ્ચે પ્રસ્તુત જ છે. બસ એને રજૂ કરવાની તાકાત હજુ સુધી કોઈ બતાવી નહોતી. એ માટે તો ફર્સ્ટ ઓફ ઓલ બેન તમને ખરેખર આભારી છે. કેમ કે આ વસ્તુ કેવી કે કોઈ બહારનું નથી હોતું. બહારનું હોય છે તો એને તો તમે ઓપોઝ કરી લો છો, બધું થઈ જાય છે. પણ જ્યારે બાળકોની સાથે જ રહેલા એમના જ અંગત કહેવાતા, ખાસ કહેવાતા લોકો દ્વારા જ્યારે આ વસ્તુ બનતી હોય છે ત્યારે એના માનસ પટલ પર ખરેખર એટલી ગંભીર અસરો થતી હોય છે કે એના આવનારા ફ્યુચર સાથે એ એક સતત એક ડર સાથે જીવતું હોય છે, જેને કારણે પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ ગુમાવી દેતું હોય છે અને પોતાના પર્સનલ લાઈફની અંદર પણ એ વ્યક્તિ અટવાયા કરતું હોય છે, જલ્દી કોઈની ઉપર વિશ્વાસ નહીં કરી શકતું હોય અને કદાચ હિંમત કરીને જો પોતાની માતા આગળ, પિતા આગળ બી વાત કરે ને તો એને દબાવી દેવામાં આવે કે ભાઈ આ વસ્તુ બહાર નહીં જવી જોઈએ. તો આ વસ્તુનું જે બીજ છે, જે સમજ છે, જો નાનપણથી જ એના માનસ પટલ પર સ્પષ્ટ કરી દેવામાં આવે તો આ બધી જ બાબતોને એ પોતાની રીતે ફેસ કરતા, વિરોધ કરતા શીખશે અને પોતાના માટે લડતા શીખશે. ગુડ ટચ, બેડ ટચ, આવી ઘણી બધી બાબતો બેન તમે આવરી લીધી છે. ખરેખર પુસ્તકને મેં તો હજુ તો ઉપર છેલ્લું જોયું છે તો પણ હું ખરેખર પ્રભાવિત છું. અને આપણી આવનારી પેઢી પોતાની જાતથી ડરીને નહીં પણ પોતાના ભયથી ઉપર ઉઠીને સમગ્ર સંસાર માટે, પોતાના માટે અને સંપૂર્ણ સમાજ માટે બેઠું થાય એ માટેનો જે આપનો પ્રયાસ છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન બેન. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. આવી જાઓ. કોઈ પોતાના વિજયભાઈ ગયા લાગે છે હમણાં સાહેબ પાસે. નમસ્કાર, મારું નામ અફઝલ પડાયા છે અને જીવન ભારતી સ્કૂલ જે કેમ્પસમાં તમે બેસેલા છો ત્યાં જ હું ટીચર છું અને બાયોલોજી ભણાવું છું. બાયોલોજીની અંદર તો NCERT એ જ 4 ચેપ્ટર મૂકેલા છે
કેટલા 4 ચેપ્ટર કે જેની અંદર આ બધું એજ્યુકેશન ઓલરેડી આપેલું છે. અને હું તો બધા મારા શિક્ષક મિત્રો હોય એને પણ આ જ વસ્તુ કહેતો હોય કે જે આપણો સિલેબસ છે, એટલે કે આપણો અભ્યાસક્રમ છે, એ અભ્યાસક્રમ આપણો આખા બોર્ડમાં આપણે કરાવીએ છીએ. તો લેક્ચરનો 90% ભાગ એટલે કે 90% તમે તમારો અભ્યાસક્રમ કરાવો, એની અંદર કોઈ ઇસ્યુ નથી. પણ 10% જે આવી બધી બાબતો આપણે આપણા વિદ્યાર્થીઓને કહેવી જોઈએ. અને ખાસ કરીને લગભગ મારા લેક્ચરની અંદર દર લેક્ચરની અંદર આવો કોઈ પણ ટોપિક, જો કે આ ટોપિક તો બહુ સેન્સિટિવ કહેવાય, ઇટ ઇઝ અ વેરી સેન્સિટિવ ટોપિક કે જેમાં તમે વાત પણ કરો છો તો તમારો જે વાત કરવાનો એંગલ છે એ પણ પ્રોપર હોવો જોઈએ. નહીતર શું થશે કે બાળકના માનસમાં પણ એની ખરાબ ઇમ્પ્રેશન જશે. તમે નો ડાઉટ તમારી સાચી વાત કરો છો, સારી વાત કરો છો, પણ જો એનો એંગલ કંઈક અલગ હશે તો બાળક કંઈક અલગ જ ઇમેજ લઈને જશે. એટલે એવું ના થવું જોઈએ. એન્ડ ધીસ ટોપિક નીડ ટુ બી અ ડિસ્કસ. ચર્ચા કરવાની જરૂર છે આ ટોપિકની. ભલે આપણે કદાચ આપણા માત્ર ગ્રુપની અંદર જ ચર્ચા કરીએ, પણ આ ચર્ચાને આ વર્તુળમાંથી બહાર લાવવાની જરૂર છે. ઘણી વખત હું અનુભવતો હોઉં છું કે કોઈ ગર્લ્સ અને બોયઝ ખાસ કરીને બેસેલા હોય, જો કે બહુ આપણે ફોરવર્ડ નથી થઈ જવાનું. નાવ ફોરવર્ડની અંદર અને બેકવર્ડની અંદર જે ખૂબ જ પાતળો દોરો છે ને, એ દોરાને સમજવાની જરૂર છે. ઘણા લોકો ફોરવર્ડ એટલે એમ કે ભાઈ 2 લોકો બેસેલા છે, નોર્મલી વાતચીત કરે છે, તો પણ આપણે એને શંકાની દ્રષ્ટિએ જોઈએ છીએ. અને ખાસ કરી આપણે આપણી બાળકીઓને, આપણે આપણી દીકરીઓને, આપણી છોકરીઓને એ પ્રકારનું એજ્યુકેશન કે ઘરેથી જ લગભગ માતા આપતી હોય છે કે બેટા આ પ્રકારના કપડાં પહેરવાના, આ રીતના વર્તન કરવાનું, આ રીતના બહુ બોલવાનું નહીં. પણ આપણે આપણા બાળકને, આપણો જે છોકરો છે, છોકરાને એજ્યુકેશન દેવાની જરૂર છે, એ શીખવાની જરૂર છે. તો પછી આપણે છોકરીઓને કરાટે શીખવાની જરૂર નહીં પડે, હે ને? કે તારે કોઈની દીકરીને કે કોઈ પણ છોકરીને કઈ દ્રષ્ટિથી જોવાની છે. નો ડાઉટ એઝ અ બાયોલોજી ટીચર મને વસ્તુ ખબર પડે કે ઇટ ઇઝ અ વેરી નોર્મલ હોર્મોનલ પ્રોસેસ, નથિંગ એલ્સ, નથિંગ મોર દેન ધેટ. હોર્મોનલ પ્રોસેસથી કંઈ વિશેષ નથી. એ લાગણી મારામાં પણ હોય, તમારામાં પણ હોય, અને આ કોમન વસ્તુ છે, એકદમ કોમન વસ્તુ છે. જે રીતના તમને ભૂખ લાગે એ રીતના સેક્સ્યુઅલ ફિલિંગ ડેવલપ થાય. ઇટ ઇઝ નથિંગ મોર દેન ધેટ. એનાથી વિશેષ કંઈ નથી. ભૂખ લાગવું ઇટ ઇઝ અ બાયોલોજિકલ પ્રોસેસ, એન્ડ ડેવલપમેન્ટ ઓફ સેક્સ્યુઅલ ફિલિંગ ઓલ્સો ઇટ ઇઝ અ બાયોલોજિકલ પ્રોસેસ, નથિંગ મોર દેન ધેટ. પણ આપણે એને એટલું પ્રાધાન્ય આપ્યું છે. ઓશો ખૂબ જ મસ્ત વાત કરે છે કે એ લાગણીઓને સ્પ્રિંગની જેમ દબાવી રાખશો તો એક સમય ઉછાળો મારશે. પણ જ્યારે તમે આવા ટોપિક તમારા બાળકો સાથે ચર્ચા કરશો અને એટલી ઓપનલી ચર્ચા કરશો તો એ પણ પરિચિત થશે કે નહીં, આ વસ્તુ નોર્મલ છે, આને એટલું બધું પ્રાધાન્ય દેવાની જરૂર નથી. અને બાળક ઘણી વખત શું કરતો હોય કે કોઈ પ્રત્યેની લાગણી છે ને, એટલે એ પછી ટપોરી વેળામાં પરિવર્તિત થઈ જાય કે હું કંઈક આવું કંઈક કરું તો ઇમ્પ્રેસ થઈ જશે, આમ કંઈક કરું તો ઇમ્પ્રેસ થઈ જશે. પણ હું તો ક્લાસરૂમની અંદર બાળકોને એકદમ લિટરલી ખૂબ જ ચોખ્ખા શબ્દોમાં અને જાહેરમાં પણ હું કહેવા ઈચ્છીશ કે જ્યારે કોઈ પણ એઝ અ પુરુષ કે એઝ અ મેલ કે એઝ અ ફિમેલ જ્યારે અંદરની લાગણીઓ છે તો એનો ઉલ્લેખ થઈ જવો જોઈએ, એકદમ સિમ્પલ શબ્દોમાં, સાવ સામાન્ય શબ્દોમાં. જો સામાન્ય શબ્દમાં ઉલ્લેખ નહીં થાય તો ખૂબ જ અઘરી અને ગંભીર ઘટનાઓ એ પરિણામમાં પરિવર્તિત થશે. એટલે સામાન્ય શબ્દની અંદર ઉલ્લેખ થઈ જાય અને સામાન્ય શબ્દની અંદર થયેલો ઉલ્લેખ જ્યારે રિજેક્શનમાં આવે તો એનું ગંભીર પરિણામ થવું જોઈએ નહીં કે વાય શી રિજેક્ટ એન્ડ વાય હી રિજેક્ટ. જો તમે તમારા બાળકોને, તમારા વિદ્યાર્થીઓને આ રીતે કહેશો કે લાગણી છે અને નોર્મલ છે, બધા વ્યક્તિને હોય, એનો ઉલ્લેખ થઈ જવો જોઈએ અને રિજેક્શનમાં કંઈ પણ ગંભીર પરિણામ આવવા જોઈએ નહીં. જો આ રીતનું શિક્ષણ બાળક મેળવશે, અને એ આપણા શિક્ષકોની જ જવાબદારી છે. હું તો એઝ અ ટીચર સમાજની અંદર જે કાંઈ પણ ન્યુસન્સ છે ને એની જવાબદારી હું એકલો વ્યક્તિ લેવા તૈયાર છું. કેમ કે મેં મારા બાળકને મારા ક્લાસરૂમમાં એને અભ્યાસ નથી કરાવેલો, માત્ર એને ગોખણિયું જ્ઞાન આપેલું છે. એટલા માટે આજે ભવિષ્યનો ખૂબ જ ખરાબ નાગરિક છે. તો ભવિષ્યમાં અત્યારે વર્તમાનમાં જેટલા પણ ગુંડા, મવાલી કે જે આપણે ન્યુસન્સ કહીએ તો એના કારણ ક્યાંક ને ક્યાંક એના વર્ગખંડનો ટીચર જ હોય. કેમ કે તમે જુઓ, રાવણ હોય કે રામ હોય, આ પેલો હિટલર હોય કે પછી ગાંધીજી હોય, બધા લોકો ક્યાંથી નીકળે છે? વર્ગખંડમાંથી. ક્યાંથી નીકળે છે? વર્ગખંડની અંદર. તો વર્ગખંડની અંદર જો એને આપણે પ્રોપર એજ્યુકેશન આપશું તો એક સારો નાગરિક પણ બની શકશે. અને અહીંથી હું આપને બધાને એ જ અપીલ કરું કે બોર્ડનો 90% ભાગ તમે અભ્યાસક્રમનો રાખો અને બોર્ડનો 10% ભાગ તમે
આવી બધી બાબતો ચર્ચા કરવામાં રાખીએ અને આપણે પણ એને ઓપનલી ચર્ચા કરીએ અને એનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરીએ, નહીં કે આપણે આ બાબતને ખાલી વર્તુળમાં રાખી અને દબાવીએ. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બહુ સરસ વાત કરી સાહેબે. અને આજ અમે પેરેન્ટિંગ ફોર પીસ, વર્લ્ડ પીસ, વિશ્વ શાંતિ માટે બાળ ઉછેર એનું મુહિમ ચલાવીએ છીએ. માનનીય શ્રી હસમુખભાઈ આઈપીએસ અમારે આ મુહિમ શરૂ કરેલી અને અમે ઘણા બધા મિત્રો છે અમારા સાથે. અને આ ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ પ્રિવેન્શનનો આખી ટીમ છે એના માટે અને એને લતિકાબેન લીડ કરે છે અમારી સાથે. એટલે સાહેબે બહુ જ સેન્સિટિવ વાત કરી. 90% અભ્યાસક્રમ છે, 10% લાઈફ સ્કિલ છે. ધીઝ આર ઓલ લાઈફ સ્કિલ, જીવન કૌશલ્યની સ્કિલ છે આપણને. ને જો જે તે સમયે બહુ સહજતાથી શીખવાડી દે ને તો આગળ એના બહુ મોટા પરિણામ આવે છે. જે આપણે પ્રોબ્લેમ પાછળથી સોલ્વ કરવા કોશિશ કરશું તો આપણને બહુ કોસ્ટલી પડતું હોય છે. એટલે ઇટ ઇઝ વેરી કોસ્ટ ઇફેક્ટિવ મેજર કે તમે લાઈફ સ્કિલ બચ્ચાઓને શીખવો. એટલે જ ફરીથી હવે હું 2 શબ્દ કહીશ કે આ બાળકો માટે જે સાહેબે વાત કરી કે આ બાળકોને આપણે ટ્રેન કરીએ. જીન ચરાગો કો હવાઓ કા કોઈ ખૌફ નહીં. આ બચ્ચા છે એ આપણા ચિરાગ છે અને કોઈનો ખૌફ નથી. નાનપણથી આપણે જ એના મનમાં ખૌફ બેસાડી દઈએ છીએ. ઉન ચરાગો કો હવાઓ સે બચાયા જાય. ચાલો આપણે આવું લાઈફ સ્કિલ શીખવીએ બચ્ચાઓને અને એને આવતી ભવિષ્યમાં પડતી તકલીફોની હવાઓથી બચાવીશું આપણે. अपना गम लेके कहीं और न जाया जाए, घर में बिखरी हुई चीज़ों को सजाया जाए. અમે પેરેન્ટ્સને આ જ કહીએ છીએ, ક્યાંય જવાની જરૂર નથી. આપણા જ ઘરને આપણે સજાવી રાખીશું તો ડેફિનેટલી આપણે ઘણા આગળ નીકળી શકીશું. અને ઘર સે મસ્જિદ હૈ બહુ દૂર ચલો, यूं કર લો કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાય. આ બહુ ફેમસ લાઈન છે જેના બેઝિસ પર કેટલું બધું પીડિયાટ્રિક ડેવલપમેન્ટ અને બાળકોનો ઉછેર ને એ બધા પર ઘણા લોકોને વિઝન મળેલું છે. તો આપણે બીજા કોઈ આના પછી કોઈ ઓપિનિયન આપવા માંગે? મેલ્સ અગેન હવે કમ્પલસરી પ્લીઝ. ટીચર્સને તમે કેવું કમ્પલસરી કહો છો એવી રીતે વી વોન્ટ કે આવી ગયા ઓકે થેન્ક યુ.